જય શ્રી રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? તો મિત્રો આપણે રાત્રે મંદિરે જ સૂઈ ગયા હતા, આગળ ગયા નહોતા ઠંડી હોવાના કારણે. તો મહારાજે જમવા માટે સરસ મજાનું આપણના માટે બનાવ્યું હતું. અમને બધાને સરસ રીતે જમાડ્યા. તો રાત્રે પછી અમે અહીંયા જ સૂઈ ગયા. રૂમ અમને એક આપી દીધો અલગથી. તો અમે 4 લોકો હતા, બધા અહીંયા જ સૂઈ ગયા. તો હું આ સેટી ઉપર અહીંયા સૂતો હતો અને બાકી આપણા બધા ભાઈઓ ત્યાં સૂતા હતા. અને હવે ફટાફટ આપણે બ્રશ કરીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો મિત્રો આપણે મંદિરેથી હવે નીકળી ગયા છીએ અયોધ્યા જવા માટે. અને ગામ હતું કરગુવા કરીને, એ મંદિરે આપણે રાત્રિ રોકાણ કર્યું તો તમે જ વિડીયોમાં જોયું. અને હવે આપણે આગળ જવા માટે નીકળી ગયા છીએ. ને 400 કિલોમીટર દૂર છે અયોધ્યા. તો જોઈ જેવી રામજીની મરજી આજે કેટલા કિલોમીટર કપાય છે. પ્રભુ શ્રી રામની આપણા ઉપર કૃપા હશે તો જલ્દી કપાઈ જશે કિલોમીટર. જય શ્રી રામ. આપણે પ્રભુ શ્રી રામજીના જન્મભૂમિ ઉપર પહોંચવાવાળા છીએ અને બહુ જ ખુશી થાય છે અને આનંદ આવે છે મને કે આપણે હવે 150 કિલોમીટર કાપસી ત્યારે શ્રી રામ જન્મભૂમિમાં આપણે હસીએ. તો હવે વધારે દૂર નથી અયોધ્યા પહોંચવામાં, 150 કિલોમીટર બાકી છે ખાલી. અને એટલો આનંદ છે ને કે વાત જ જવા દો. મારી 1600 કિલોમીટરની રાઈડ હતી. 1600 કિલોમીટર હું મોટરસાઇકલ ચલાવીને અયોધ્યા આવ્યો છું. અને મને આજે 5મો દિવસ છે. અને જ્યારે હું પહોંચવા ઉપર છું હવે ને ખુશી એટલી છે ને, જય શ્રી રામ એ જ બાને બોલી નાખો, જય શ્રી રામ. આપણા શ્રી રામજીના દર્શન કરવા માટે છેક ગાંધીધામથી નીકળ્યા છીએ. હવે અયોધ્યા પહોંચવામાં 10 કિલોમીટર બાકી છીએ. 10 કિલોમીટર પછી આપણે પહોંચી અયોધ્યા. ક્યાં મિત્રો? અયોધ્યા પહોંચીશું. અને જબરદસ્ત સજી રહ્યું છે અયોધ્યા. તો ચાલો મળીએ છીએ મિત્રો અયોધ્યા પહોંચીને. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અયોધ્યા નગરીમાં. તો આ જોઈ શકો છો પ્રભુ શ્રી રામની અયોધ્યા નગરી. મને પણ ખુશી થઈ કે હું 1600 કિલોમીટર કાપીને મારી સ્પ્લેન્ડર ઉપર અયોધ્યા નગરી રામજીના દર્શન કરવા માટે આવ્યો છું. તો પ્રભુ શ્રી રામના 22 તારીખના આપણે દર્શન કરશું. જય શ્રી રામ. જય શ્રી રામ. ભાઈ જય શ્રી રામના નારા લાગી રહ્યા છે જબરદસ્ત. અને હવે આપણે પહેલે તો ગેસ્ટ હાઉસ મળવું મુશ્કેલ છે.
જય શ્રી રામ, જય શ્રી રામ. ગેસ્ટ હાઉસ જોઈએ ક્યાં મળે છે ભાઈ. ગેસ્ટ હાઉસ મળી જાય પછી વાંધો નથી આપણને. જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આપણે કંઈક 7-7:30 વાગે અયોધ્યા પહોંચી ગયા હતા, પણ રૂમ ગોતવામાં આપણા 9-9:30 વાગી ગયા. ક્યાંય પણ રૂમ નહોતો મળતો ગેસ્ટ હાઉસ. તો એટલા માટે થઈને ઘણું બધું ફર્યો અયોધ્યામાં. પણ ગેસ્ટ હાઉસ શું છે, 2 દિવસ માટે ના પડી છે, કોઈ આપશે નહીં 2 દિવસ, 21-22 સુધી. તો ઘણી જગ્યાએ હું ફરી લીધું, ગેસ્ટ હાઉસ કોઈ ના આપ્યું. પછી છેલ્લે આપણે અહીંયા મંદિરમાં એક જગ્યા મળી છે, તો આ બેડ ઉપર આપણે સૂઈશું ને 2 આપણી સાથે ભાઈ છે. અને હવે જોઈએ પ્રસાદ વગેરેનું શું છે. પ્રસાદ એ અહીંયા જ બનશે મંદિરમાં, પછી પ્રસાદ લેશું. અને ઘણા બધા થાકી ગયા છીએ આજે, તમે હાલત જુઓ છો, આખું જેકેટ ને બધું માટી થઈ ગયું છે. તો હવે ઘણા થાકી ગયા હોવાથી હવે આપણે કરશે રેસ્ટ. તો મળીએ પછી.